મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે અને એ ગાલા અસાઇનમેન્ટમાં મિત્રો આપણે આજે તમે ધોરણ 11નું બીએમાં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ। તો વિડીયોને જરૂરથી અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ઓકે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા તો સમજી લો તમે સૌથી મોટી તમારા જીવનની ભૂલ કરી દીધી છે। ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક હમણાં ને હમણાં હોવું જોઈએ। અને હા મિત્રો, એક મહત્વની વાત મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરવાનું છે। સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં મળી જવાનું છે। તો ફટાફટ કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમારે મેળવી લેવાની છે। ઓકે, કેમ કે જેટલા વિદ્યાર્થીઓ જેટલી જલ્દી પીડીએફ મેળવશે એટલે વિદ્યાર્થીનો મિત્રો નફો રહેશે। ઓકે, કેમ કે પરીક્ષાની તૈયારી કરવાની છે ને, આટલી જલ્દી તો પરીક્ષા આવી ગઈ છે। ઓકે, ફાઇનલ એક્ઝામ, દ્વિતીય એક્ઝામ પૂરી થઈ નહીં કે એના પહેલા તો અસાઇનમેન્ટ બહાર પડી ગયું હતું તમારું। તો હું તો કહું છું જેટલા જલ્દી તમારી તૈયારી થાય એટલું સારું। તો ફટાફટ મને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેવાનું છે અને આ જે સોલ્યુશનની પીડીએફ છે મિત્રો તમારે તમારી જોડે વસાઈ લેવાની છે મારા હિસાબથી। ઓકે, તો 150 રૂપિયા ઓનલી પ્રાઇસ છે। ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો। રાઈટ, પ્રકરણ નંબર 2 ની શરૂઆત, એમાં વખારનો અર્થ લખો। શું કીધું છે આપણને મિત્રો? વખારનો અર્થ લખવાનું કીધું છે। તો કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચે નો લેખિત કરાર। એક મિનિટ મિત્રો, મારામાં ભૂલથી વખારના અર્થની જગ્યા વીમાનો અર્થ આવી ગયો છે। તો હું તમને વખારનો અર્થ બોલી જાઉં છું તો યાદ રાખવાનું છે। વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા, માલના સંગ્રહ અને તેની જાળવણી માટે વ્યવસ્થાને કે સેવાને વખાર કે ગોદામ કહે છે। વખાર એટલે પેદાશોનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા, માલના સંગ્રહ અને તેની જાળવણી માટેની વ્યવસ્થાને કે સેવાને વખાર કે ગોદામ કહેવામાં આવે છે। રાઈટ મિત્રો, આ તમે જોઈ લેજો। રાઈટ, એવું હોય તો આપણે પીડીએફ જ એડિટ કરી નાખીએ। ઓકે ભાઈ, જાદુ થઈ ગયો ભાઈ, લખી નાખ્યું, જેટલું આછું દેખાય દઈ લો। વખાર એટલે પેદાશોનો સંગ્રહ કરવાનો સ્થળ જ્યાં માલના સંગ્રહ અને તેની જાળવણી માટે વ્યવસ્થાને કે જગ્યાને વખાર કહેવામાં આવે છે। ઓકે, આટલું મારજી એટલું તો એટલું કર્યું, હવે તમે લોકો સમજી લેજો। મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો કે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા, ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે। ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે। ભાઈ, ટ્રેનના બધા ડબ્બા અથવા તો કેટલાક ચોઈસ કરેલા ડબ્બા એ ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે। રાઈટ, જીવન વીમાના કયા પ્રકાર છે? જીવન વીમાના કયા પ્રકાર છે? તો કે જીવન વીમાના મુખ્ય 2 પ્રકારો છે। પહેલું છે આજીવન કે આખી જિંદગીનો વીમો અને બીજો છે હયાતીનો વીમો। ઓકે, જીવન વીમાના મુખ્ય 2 પ્રકારો છે। પહેલું આજીવન કે આખી જિંદગીનો વીમો અને બીજું છે હયાતી વીમો। ઓકે, હયાતી વીમો। રાઈટ, ત્યારબાદ
સમજી ગયા ને? જીવન વીમાના કેટલા પ્રકારો છે? પહેલું આજીવન, એટલે કે તમારી આખી જીવનનો વીમો છે, મર્યા પછી જ પૈસા મળે. બીજું છે હયાતી વીમો. ઓકે, સમજી ગયા? ચોથા નંબરનું આગળ વધતા પહેલા મિત્રો, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરી દેવાનું છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ તમને આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ બી હાલતમાં ભૂલવાનું નથી. ચેનલ સબસ્ક્રાઈબ અત્યારે ને અત્યારે જ કરી દેવાનું છે. ઓકે, અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તમારે. ઓકે, અને વિડીયો લાઈક પણ કરવું હોય તો કરો, મારે કંઈ નહીં. ચેનલ સબસ્ક્રાઈબ મારે જોઈએ, બીજું કંઈ નહીં. જોઈએ ચોથા નંબરનું શું કહેવા માંગે છે પ્રશ્ન? ઓકે, ચોથા નંબરનું જોઈએ મિત્રો. આગનો વીમો એટલે શું? થોડુંક લેન્ધી છે. આગનો વીમો તો કે ઉત્તર, માલ મિલકતને લાગેલી આગને કારણે સંપૂર્ણ કે અંશતઃ નુકસાન થતા કે તે નાશ પામતા થતા નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કારણે આગનો વીમો કહે છે. કરાર લખ્યું છે. કરારને મિત્રો શું કહે છે? આગનો વીમો કહેવામાં આવે છે. માલ મિલકતને લાગેલી આગના કારણે સંપૂર્ણ કે અંતશઃ નુકસાન થતા કે તે નાશ પામતા થતા નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કારણે આગનો વીમો કહે છે. ઓકે, ત્યારબાદ તમારો 5મા નંબરનો પ્રશ્ન છે, LIC ઓફ ઇન્ડિયાનું પૂર્ણ રૂપ લખો આપો. તો કે LIC ઓફ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયા શબ્દનું ટૂંકી સરી સ્વરૂપ છે. લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડિયાને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયા શબ્દનું ટૂંક રૂપ સરી સ્વરૂપ છે. રાઈટ. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનું જોઈએ, CNGનું પૂરું નામ પૂર્ણ રૂપ આપો. તો કે CNG કમ્પોઝ્ડ નેચરલ ગેસ. CNG ફૂલ ફોર્મ ઇઝ કમ્પોઝ્ડ નેચરલ ગેસ શબ્દનું ટૂંકાસરી સ્વરૂપ છે. ઓકે મિત્રો, આથી આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હો તો કોલ કરી દેજો. 150 રૂપિયા પ્રાઇઝ છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો.